हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग दोस्तों। प्रीवियस लेक्चर चैप्टर नंबर 7 નો બીજો લેક્ચર હતો અને બીજા લેક્ચરની અંદર તમે અત્યારે ડિસ્પ્લે પર જોઈ શકો છો એ મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી। એટલે સંમિત વિતરણ ધરાવતા પદાર્થ માટે દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે મેળવવું એની એક અલગ રીત આપણે સમજેલા। રીતને સમજવા માટે 3 ઘનતા, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતાની વાત કરેલી, જે તમને અત્યારે ડિસ્પ્લે પર દેખાઈ રહ્યું છે। પછી સંમિત વિતરણ ધરાવતા દ્રવ્ય માટે જે આપણે દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું છે એની એક રીત મેં તમને એલ લંબાઈ અને એમ દળના સળિયા વડે સમજાવેલી, જેની સાબિતી મેં આપી હતી કે એનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હોય। ત્યાર પછી આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ શરૂ કરી હતી। દ્રવ્યમાન કેન્દ્રની ગતિની અંદર દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપણે સમજેલા છીએ। આજે આપણે ત્યાંથી આગળ વધીએ। પ્રવેગ, બળ અને તંત્રના વેગમાન વિશેનો ખ્યાલ આપણે સમજવો છે। ઓકે, જુઓ ચાલો। તો છેલ્લે આપણે આટલે સુધીની વાત કરી હતી। તમે જોઈ શકો છો કે મેં અહીંયા સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આપ્યા છે। ગ્રીન બોક્સની અંદર જે તમને ઇક્વેશન દેખાય છે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું ઇક્વેશન છે। ઓકે, ચાલો આજે અહીંયાથી આપણે આગળ વધીએ। મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો કે આ જ બાબત જે તમને દ્રવ્યમાન કેન્દ્રના વેગની દેખાય, સમીકરણ 2 જે તમને દેખાય, જો તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે એવું સમજેલા છીએ કે સમીકરણ 2 પરથી તમને ખબર છે કે m1 v1 એટલે પહેલા કણનું વેગમાન p1, m2 v2 એટલે બીજા કણનું વેગમાન p2 અને mn vn એટલે nમા કણનું વેગમાન pn। રેડી? તમને યાદ છે p બરાબર mv આપણે ઇક્વેશન તારવેલું। તો અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો કે સાહેબ, જો હું સમીકરણ 2 ને ફરીથી લખું તો આવું થશે, m vcm બરાબર p1 પ્લસ p2 અપ ટુ pn। પહેલા કણનું વેગમાન વત્તા બીજા કણનું વેગમાન વત્તા એનમા કણનું વેગમાન એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન। તો એને હું લખી શકું કેપિટલ P। કેપિટલ P એટલે હું આવું કરી શકું કે ભાઈ m vcm ઇઝ ઇક્વલ ટુ P। m vcm ઇઝ ઇક્વલ ટુ P। તો એનો મતલબ એવો થયો કે તમને અહીંયા તંત્રનું કુલ રેખીય વેગમાન મળી ગયું। આના પરથી હું એવું સેન્ટેન્સ લખી શકું કે નહીં દોસ્તો? ચાલો, શું સેન્ટેન્સ લખી શકાય કે તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ કેપિટલ M એટલે કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર હોય છે। એટલે ઉપરનું જે ઇક્વેશન તમને દેખાય છે એ ઇક્વેશનને શાબ્દિક રીતે હું આ રીતે લખી શકું કે ભાઈ તંત્રનું કુલ રેખીય વેગમાન એ તંત્રના કુલ દળ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું જોવા મળે છે। ઓકે, ચાલો હવે આપણે એમાંથી થોડાક આગળ વધીએ। હવે આ જે ઇક્વેશન છે સમીકરણ નંબર 2 તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર। તમને અહીંયા બોર્ડ પર સમીકરણ નંબર 2 દેખાતું હશે। સમીકરણ નંબર 2 ની અંદર જો હું એક કામ કરું કે સર એનું સમયની સાપેક્ષે વિકલન લઈ લો, સમીકરણ 2 નું સમયની સાપેક્ષે વિકલન કરીએ। ચાલો ધ્યાન આપજો, સમીકરણ 2 નું સમયની સાપેક્ષે વિકલન કરતા જો સમીકરણ 2 નું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો તમને ખબર છે ઇક્વેશન કેવું થઈ જશે। તો તમે જોઈ શકો છો m અચળ એટલે 12, વેગનું વિકલન કરીએ તો dvcm બાય dt ઇઝ ઇક્વલ ટુ પહેલા કણનું દળ dv1 બાય dt, બીજાનું દળ dv2 બાય dt। દળ અચળ રાશિ છે એટલે દોસ્તો આપણે એને 12 લખીએ છીએ। એનમાનું દળ dvn બાય dt।
તમે બધા જ જાણો છો વેગનું સમયની સાપેક્ષે વિકલન શું થાય? યસ ઓફકોર્સ પ્રવેગ. તો હું આ જ ઇક્વેશનને આમ પણ લખી શકું ને, એમ ACM બરાબર m1 a1 પહેલા કણના વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પહેલા કણનો પ્રવેગ પ્લસ m2 બીજાનું વિકલન એટલે બીજાનો પ્રવેગ અપ ટુ mn an nમાંનું વિકલન એટલે nમાંનો પ્રવેગ, હે ને? તો જો મારે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જોઈએ છે, દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ જોઈએ છે, તો સ્વાભાવિક છે કે કેપિટલ એમ ને હું નીચે લઈ જાઉં. કેપિટલ એમ એટલે શું હતું? દરેક કણોના દળોનો સરવાળો, કુલ દળ. હું કેપિટલ એમને નીચે લઈ જાઉં અને ફરી પાછો એને જેવો હતો એવું બનાવી દઉં તો આ પદ આવું થઈ જશે. ACM ઇઝ ઇક્વલ ટુ m1 a1 પ્લસ m2 a2 અપ ટુ mn an છેદમાં કેપિટલ M એટલે m1 પ્લસ m2 અપ ટુ mn. તો મિત્ર આ શું થઈ ગયું? તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. શું થઈ ગયું? તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. એટલે જો તમને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગની જરૂર પડે સોરી, તો તમે ઇક્વેશન આ રીતે મેળવી શકો છો. જેમ આપણે સ્થાનનું ઇક્વેશન મેળવ્યું RCM ઇઝ ઇક્વલ ટુ m1 r1 પ્લસ m2 r2 અપ ટુ mn rn. વેગમાં લીધું m1 v1 પ્લસ m2 v2 અપ ટુ mn vn. એમ પ્રવેગમાં શું લઈએ? m1 a1 પ્લસ m2 a2 અપ ટુ mn an. વાત સમજાણી? બીજું, અહીંયા તમને જે ઉપર એક પદ દેખાય છે, ચાલો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 3. રેડી? એને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 3. તો જુઓ સમીકરણ નંબર 3 જે તમને દેખાય એમાં પાછી એક નવી વસ્તુ જાણવા મળતી હશે. તમે જોઈ શકો છો. શું જોવા મળે છે? યસ, સમીકરણ 3માં સમીકરણ 3 પરથી બોલો m1 a1 એટલે પહેલા કણ પર લાગતું બાહ્ય બળ F1. ઘણા વિદ્યાર્થીઓ વિચારે છે, સર શબ્દ તમે કેમ બાહ્ય બળ બોલ્યા, આંતરિક બળ કેમ નહીં? ઓફકોર્સ હું સમજાવું. આંતરિક બળો મિત્રો એવી વસ્તુ છે જે એકબીજાની અસર નાબૂદ કરશે. ચેપ્ટર 8માં આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ ભણવાના છીએ. ગુરુત્વાકર્ષણનો નિયમ એવું કહે છે કે વિશ્વના દળ ધરાવતા બે પદાર્થો એકબીજા પર આકર્ષી બળ લગાડે, રેડી, જેને ગુરુત્વાકર્ષી બળ કહેવાય. એમાં આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ લગાડીએ તેવું કહી શકાય કે પહેલો કણ બીજા પર જેટલું બળ લગાડે એટલું જ બીજો કણ પહેલા પર લગાડતો હશે. દિશા પરસ્પર વિરુદ્ધ હશે, એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે મોટા ભાગના કેસોમાં આંતરિક બળો એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલા માટે હું અહીંયા શબ્દ શું બોલું છું દોસ્તો? કણ પર લાગતું બાહ્ય બળ. F1 શું છે? તો કે પ્રથમ કણ પર લાગતું બાહ્ય બળ. પ્રથમ કણ પર લાગતું બાહ્ય બળ. બાહ્ય બળ શબ્દ શું કામ બોલાણો ખબર પડી ગઈ? એ જ રીતે જો હું m2 a2 લઈ લઉં તો m2 a2 બરાબર શું થશે? F2. બીજા કણ પર લાગતું બાહ્ય બળ. અને mn an શું થશે? ઓફકોર્સ તો સાહેબ n માં કણ પર લાગતું બાહ્ય બળ. સમજાય છે વાત? તો જો હું સમીકરણ 3 ને વ્યવસ્થિત રીતે લખવા જાઉં, સમીકરણ 3 ને હું ફરીથી લખવા જાઉં તો આવું થઈ જાય. m ACM m1 a1 એટલે પહેલા કણ પર લાગતું બળ હતું જેને હું નામ આપી દઉં F1. બીજાને નામ આપી દઉં F2 અપ ટુ Fn. પહેલા કણ પર લાગતું બાહ્ય બળ, બીજા કણ પર લાગતું બાહ્ય બળ, n માં કણ પર લાગતું બાહ્ય બળ, બધા જ કણો પર લાગતા બાહ્ય બળોનો સદિશ સરવાળો એટલે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ. તો હું આને આમ પણ લખી શકું મિત્રો, m ACM બરાબર F. પણ અહીંયા લખીશ એક્સટર્નલ. એક્સટર્નલ એટલે બાહ્ય બળ, એક્સટર્નલ એટલે બાહ્ય બળ. તો સાહેબ આ તમને એક ઇક્વેશન મળી ગયું. જુઓ, તંત્ર પર લાગતું કુલ પરિણામી બાહ્ય બળ, તંત્ર પર લાગતું કુલ પરિણામી બાહ્ય બળ. તંત્ર પર જેવું આપણે પેલું વેગમાનનું ઇક્વેશન લખ્યું હતું ને એવું જ દોસ્તો હું અહીંયા ઇક્વેશન લખું છું. તંત્ર પર લાગતું કુલ પરિણામી બાહ્ય બળ
અહીંયા આંતરિક બળોને ધ્યાનમાં લીધા નથી, કારણ કે મેં તમને સમજાવ્યું એમ આંતરિક બળો એકબીજાની અસર નાબૂદ કરે છે. પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ દળ અને તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર બરાબર હોય છે. ગુણાકાર બરાબર હોય છે. આમ જોવા જાવ તો મિત્રો આને ન્યૂટનની ગતિનો બીજો નિયમ ન કહેવાય. ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma. યસ, તો આને સાહેબ ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ કહેવાય છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ કહી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. રેડી? એટલે તમે જુઓ તો હું તમને એક વસ્તુ કહું કે સાહેબ આપણે આ જેટલી વસ્તુ મેળવી, અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું હતું સ્થાનથી, આવેગ, વેગમાન, પ્રવેગ, બળ, જો આ બધાને એક શોર્ટકટ મુદ્દામાં લખવા ચાહું, બધાને હું શોર્ટમાં દર્શાવવા ચાહું, તો હું એને મિત્રો આવી રીતે લખી શકું. જો શોર્ટમાં જ લખવા માંગતો હોય તો આવું લખાય, m dVcm by dt is equal to m acm is equal to dp by dt is equal to f external. સાહેબ બધા ન્યૂટનના બીજા નિયમના સ્વરૂપ જ છે. કેમ આપણે 5મા ચેપ્ટરની અંદર એ ભણ્યા છીએ, વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શું થાય? બળ થાય. તો સાહેબ આખું સ્વરૂપ આપણે લખી શકીએ, આખું સ્વરૂપ આપણે લખી શકીએ. એટલે જો હું તમને કહેવા માંગુ છું કે સાહેબ દ્રવ્યમાન કેન્દ્રના કેસમાં મારે ન્યૂટનનો બીજો નિયમ દર્શાવે તો હું આ રીતે દર્શાવી શકું. આ બધા પદ ઇક્વલ છે. કેમ? વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે, દળ અને પ્રવેગનો ગુણાકાર બળ મળે, બળ એટલે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ થાય. વાત સમજાણી? તો હવે હું આના પરથી તમને એક બીજી કન્ડિશન સમજાવું, ધ્યાન આપો. તમે અહીંયાથી એક વસ્તુ જોઈ કે સાહેબ F external is equal to dp by dt. આંતરિક બળો એકબીજાની અસર નાબૂદ કરે છે એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી. યાદ રાખજો, અહીંયા લખું છું આંતરિક બળો, તંત્રના આંતરિક બળો એકબીજાની અસર નાબૂદ કરતા હોવાથી ફક્ત બાહ્ય બળોને જ ગણતરીમાં લેવાય છે. ચાલો, સમજ પડે છે વાતમાં? હવે આમાંથી આપણે એક મુદ્દો સરસ મજાનો સમજવાનો છે. દોસ્તો મુદ્દો આપણે એવો સમજવાનો છે, તમને બધાને ખબર હોય તો તમે 5મા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ચૂક્યા છો. શું મુદ્દો સમજવાનો છે? જુઓ, હું તમને એમ કહું કે F external is equal to 0, કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો સ્વાભાવિક છે ઉપરના ઇક્વેશન પરથી તમે આવી કહી શકો ને કે સાહેબ dp by dt બરાબર 0. કારણ કે F શું છે? વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન છે. જો બાહ્ય બળ 0 હોય તો વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન એ 0 જ થાય. પણ તમને ખ્યાલ છે, ગણિત તો આપણને એવું શીખવાડે સર કે કોઈ રાશિનું વિકલન 0 ક્યારે થાય? જો એ રાશિ અચળ હોય. રાશિ કેવી હોય? અચળ હોય. અચળ રાશિનું વિકલન 0 થાય તો એનો મતલબ એવો છે કે અહીંયાથી હું આવું કહી શકું કે વેગમાન p બરાબર અચળ. પણ ક્યારે અચળ? તો તમે જોઈ શકો છો, જો બાહ્ય બળ 0 હોય તો વેગમાન અચળ થાય. યાદ આવ્યું કઈ? યસ, જેને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. શું કહેવાય? રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. તો આના પરથી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મળી ગયો કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય, જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ, પરિણામી લખવાનું રીઝન તમને બધાને ખબર જ છે. એક કરતા વધારે બળો લાગતા હોય તો મારે તો સદિશ સરવાળો કરવાનો. બળ સદિશ રાશિ છે. શું કરવાનો? સદિશ સરવાળો. પરિણામી બાહ્ય બળ 0 હોય. મેં બાહ્ય બળ એટલા માટે લખ્યું કારણ કે આંતરિક બળો તો ઓલરેડી એકબીજાની અસર નાબૂદ કરી ચૂક્યા છે. આંતરિક બળોનો સરવાળો તો ઓલરેડી 0 છે જ. મારે તો બાહ્ય બળોની વાત કરવાની છે. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય તો તંત્રનું
કુલ રેખીય વેગમાન મેં કેપિટલ P લખ્યો છે એટલે કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આ વિધાનને મિત્રો શું કહેવાય? તમને યાદ જ હશે, બોલો. આ વિધાનને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. એટલે દ્રવ્યમાન કેન્દ્રના કેસમાં રેખીય વેગમાનના સંરક્ષણનું પાલન થાય. મેં તમને એક વસ્તુ કીધી હતી, યાદ છે? કુદરતની અંદર 4 મૂળભૂત નિયમ છે: ઉર્જા સંરક્ષણ, રેખીય વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ અને વિદ્યુતભાર સંરક્ષણ. આ 4 નિયમો એવા છે કે એને લગતી કોઈ પણ પ્રક્રિયા છે તો એનું પાલન કરવું જ પડે. કારણ કે કુદરતના નિયમની વિરુદ્ધમાં કોઈ પ્રક્રિયા વિજ્ઞાન જગતની અંદર શક્ય નથી. ઓકે, એટલે દ્રવ્યમાન કેન્દ્રના કેસમાં રેખીય વેગમાનનું સંરક્ષણ તો થશે જ. રેખીય વેગમાનનું સંરક્ષણ તો એને કરવું જ પડશે. વાત સમજાણી? કઈ રીતે સર રેખીય વેગમાનનું સંરક્ષણ કઈ રીતે થાય? એકાદ બે એક્ઝામ્પલ આપો તો અમને વધારે મજા આવે. ચાલો હું એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમે કોઈ થીટા ખૂણે એક પદાર્થને પ્રક્ષિપ્ત કરાવો છો. રેડી? ચાલો માની લો કે આપણે કોઈ થીટા ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરાવીએ છીએ. રેડી? ચાલો અહીંયાથી આપણે કોઈ પદાર્થને થીટા ખૂણે, પદાર્થ કરતા એક મસ્ત એક્ઝામ્પલ આપો. માની લો કે આપણી પાસે કોઈ બોમ્બ છે. ભાઈ દિવાળીમાં ફોડીએ ને ફટાકડા, એ બોમ્બની વાત છે. ઓકે, ચાલો કોઈ એક બોમ્બને આપણે અહીંયાથી પ્રક્ષિપ્ત કરાયો. બોમ્બ અહીંયા પહોંચ્યો અને અચાનક એનો વિસ્ફોટ થયો. બોમ્બ અહીંયા પહોંચ્યો અને અચાનક એનો શું થયો? વિસ્ફોટ થયો. તો યાદ રાખો મિત્રો, વિસ્ફોટ ભલે થયો પણ રેખીય વેગમાનનું સંરક્ષણ તો એને કરવું જ પડશે. કુદરતનો મૂળભૂત નિયમ છે. અને બીજી વસ્તુ, બોમ્બ ફોડવામાં આપણે તો ક્યાંય બાહ્ય બળ લગાડતા નથી. તમે કે હું કાંઈ બોમ્બ ફોડવામાં કોઈ બાહ્ય બળ લગાડીએ છીએ? ઘણા કે આ સર અમે દિવાસળી અડાડીએ ને. ભાઈ બાહ્ય બળ નથી. તમારી એટલી દિવાસળીથી જ બોમ્બ ફૂટી જવાનો હોત તો બોમ્બ બનાવાય જ નહીં. દિવાસળી હળગાવીને થ્રો કરો. ખ્યાલ આવ્યો? એટલે બાહ્ય બળ આપણે કોઈ લગાડતા નથી. બોમ્બ એની રીતે વિસ્ફોટ થયો, બાહ્ય બળ શૂન્ય છે. એટલે એનો મતલબ એવો છે રેખીય વેગમાન અચળ રહેશે, રેખીય વેગમાનનું સંરક્ષણ થશે. તો કઈ રીતે સંરક્ષણ થશે? તો યાદ રાખો સર, માનો કે આ બોમ્બના બહુ બધા ટુકડા થયા. આ ટુકડાઓ એવી જ દિશામાં ગતિ કરશે. યાદ રાખજો, બોમ્બના વિસ્ફોટ બાદ આ ટુકડાઓ એવી જ દિશામાં ગતિ કરશે કે જેથી એનું દ્રવ્યમાન કેન્દ્ર એની મૂળ ગતિની દિશા જાળવી રાખે અને બાકીના ટુકડાઓ જુદી જુદી દિશામાં ફેલાય અને એનો જે ભાગ છે તો ડાયરેક્ટ નીચે જ પડવાનો. એટલે હું કહેવા શું માંગુ છું કે અહીંયા કન્ડિશન એવી બનશે કે બોમ્બના વિસ્ફોટ બાદ બોમ્બના ટુકડાઓ એવી જ દિશામાં ગતિ કરે. બોમ્બના ટુકડાઓ એવી જ દિશામાં ગતિ કરે કે જેથી તેનું વેગમાન અથવા જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ બોમ્બની ગતિની દિશા જાળવી રાખે. મૂળ બોમ્બની ગતિની દિશા જાળવી રાખે અને વેગમાનનું સંરક્ષણ થાય. અને વેગમાનનું સંરક્ષણ થાય એટલે તમે જોયું હશે, બોમ્બનો વિસ્ફોટ થાય. રેડી ભાઈ? અમુક પર્ટિક્યુલર એવા બોમ્બ હોય એની જ વાત છે. પછી હવે તમે લવિંગિયા બોમ્બ લઈને ના આવતા. તમને ખબર છે કે સાહેબ આપણે રોકેટ ક્રોસમાં ગયું, એ વિસ્ફોટ થાય એટલે બધી જ દિશામાં ટુકડાઓ ફેલાશે. હે ને? બધી જ દિશામાં ટુકડા ફેલાવાનું એક જ રીઝન છે સાહેબ, બધી દિશામાં ફેલાય ને તો જ એનું દ્રવ્યમાન કેન્દ્રની મૂળ ગતિની દિશા જાળવી શકે. પણ તમે જોયું હશે કે બાકીના બોમ્બનો ભાગ સીધો નીચે જ પડે. એનું રીઝન આ છે, કારણ કે એને રેખીય વેગમાનનું સંરક્ષણ કરવું જ પડે. બીજું એકાદું એક્ઝામ્પલ તમને હું આપી દઉં. બીજું એકાદું એક્ઝામ્પલ આપી દઉં. ચાલો બીજા એકાદા એક્ઝામ્પલની અંદર માની લો કે આપણી પાસે રેડિયમ છે. રેડિયમ આલ્ફા કણનું ઉત્સર્જન કરે. એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો રેડિયમ છે, આ રેડિયમ છે. રેડિયમ માનો કે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. હવે રેડિયમમાંથી આલ્ફા કણ નીકળ્યો અને ધારી લો કે આલ્ફા કણ અહીંયા ગતિ કર્યો, તો ઓબ્વિયસ છે આલ્ફા કણ અહીંયા ગતિ કરશે તો સાહેબ ઈ આલ્ફા કણ નીકળ્યા પછી જે દ્રવ્ય બન્યું એનું નામ છે રેડોન. શું નામ છે? રેડોન.
એટલે રેડિયમ છે ને મિત્રો એ રેડિયો એક્ટિવ તત્વ છે. યુરેનિયમ, નેપ્ચ્યુનિયમ, પ્લુટોનિયમ, રેડિયમ આ બધા રેડિયો એક્ટિવ તત્વો છે. આ બધા તત્વો છે ને આપણે બાર સાયન્સની અંદર આખું ચેપ્ટર ભણવાના છીએ, ન્યુક્લિયસ જેનું નામ છે. આ બધા તત્વો કુદરતમાંથી મળે ને ત્યારથી જ અસ્થાયી હોય. એ લોકો સ્થાયી બનવા માટે શું કરશે? તો પોતાનામાંથી આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે. વિકિરણ તરીકે શું હોય? તો કે આલ્ફા, બીટા અને ગામા, આ ત્રણનું ઉત્સર્જન થાય. એટલે હું અહીંયા એક તત્વ એવું લઉં છું રેડિયમ, કે જે માનો કે આલ્ફા કણનું ઉત્સર્જન કર્યું. હવે માનો કે આલ્ફા કણ આમ નીચે ગયો, હવે રેડિયમ આલ્ફા કણ કાઢી નાખે ને તો દોસ્તો રેડોન બને. શું બને? રેડોન. પણ યાદ રાખવાનું, જો આલ્ફા કણ આમ ગયો તો ઓબ્વિયસ છે સર એટલા જ વેગથી એ જ દિશા પ્રમાણે રેડોન વિરુદ્ધ દિશામાં જશે. સમજાઈ ગયું હશે શું કામ વિરુદ્ધ દિશામાં જશે? કારણ રેડિયમ સ્થિર હતું, રેડિયમનું વેગમાન 0 હતું. રેડિયમનું વેગમાન 0 હતું પ્રક્રિયા પહેલા. સર આલ્ફા કણ નીકળ્યો, આલ્ફા કણ આમ ગયો નીચે, આલ્ફા કણ નીચે ગયો તો રેડોન ક્યાં જવો જોઈએ? ઉપર. કેમ? કેમ કે આપણને ખબર છે કે સર હવે આ બે બન્યા પી આલ્ફા પ્લસ પી રેડોન, તો આનું ટોટલી 0 થવું જોઈએ. કેમ? કેમ કે રેડિયમમાંથી આલ્ફા કણ નીકળવા માટે આપણે કોઈ બાહ્ય બળ લગાડતા નથી. બાહ્ય બળ 0 છે તો એનું રેખીય વેગમાન કેવું રે? અચળ. રેડિયમ સ્થિર હતો, એનું વેગમાન 0 હતું, તેમાંથી આલ્ફા નીકળ્યો અને રેડોન બન્યો, તો રેડોન અને આલ્ફા એવી જ દિશામાં ગતિ કરશે અને એવા વેગ સાથે ગતિ કરશે કે આપણે આ નીચેની કન્ડિશનનું પાલન કરવું પડે. અને થાય જ, કેમ કે કુદરતનો મૂળભૂત નિયમ છે. કુદરતના મૂળભૂત નિયમની વિરુદ્ધમાં કોઈ પ્રક્રિયા પોસિબલ નથી. કુદરતના મૂળભૂત નિયમની વિરુદ્ધમાં કોઈ પ્રક્રિયા પોસિબલ નથી. હવે માની લો કે તમે સાહેબ રેડોન અહીંયાથી આમ ગતિ કરાવો છો, રેડી? હવે એને આલ્ફા કણ કાઢી નાખ્યો, માનો કે આલ્ફા આમ ગયો, રેડી ભાઈ? આલ્ફા એટલે હિલિયમનું ન્યુક્લિયસ, તો ઓબ્વિયસ છે કે સાહેબ રેડોન આમ જશે. કેમ આવી રીતે ગતિ કરશે? તો મેં તમને હમણાં શું કીધું? પેલા બોમ્બના વિસ્ફોટમાં ટુકડાઓ એવી દિશામાં ગતિ કરે જેથી દ્રવ્યમાન કેન્દ્ર મૂળ ગતિની દિશા જાળવી શકે. તો સર આલ્ફા આમ ગયો, આલ્ફા આમ ગયો, રેડોન આમ ગયો. આ બેનો પરિણામી જોવા જાવ તો તમને ખ્યાલ છે સદિશોના સરવાળાનો નિયમ, કે આને સમાન સદિશ આ રેડોનના સમાન સદિશ અહીંયા દોરાય, અને આનું પરિણામી જોવા જાવ તો એ પરિણામી આમ થાય, એટલે એનો મતલબ સેન્ટર ઓફ માસ આમ ગતિ કરશે. કેમ? મૂળ ગતિની દિશા જળવાવી જોઈએ તો જ રેખીય વેગમાન અચળ રે. એટલે દ્રવ્યમાન કેન્દ્રના કેસમાં એ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, તો અહીંયા મિત્રો આપણે દ્રવ્યમાન કેન્દ્રને રિલેટેડ ટોપિકો પૂરા કર્યા. હવે માની લો કે દ્રવ્યમાન કેન્દ્રને રિલેટેડ થોડાક અટપટા ક્વેશ્ચનો પૂછે, તમને આવડવા જોઈએ. જો રેખીય વેગમાન સંરક્ષણના નિયમના એક્ઝામ્પલ હું નથી કરાવતો કારણ કે ચેપ્ટર નંબર 5માં ઓલરેડી આવી ગયા છે. દ્રવ્યમાન કેન્દ્રમાં થોડાક તમને વિચિત્ર પ્રકારના સવાલો પૂછાય. માનો કે તમને આવો સવાલ પૂછ્યો કે ભાઈ આપણી પાસે સમજી લો કે યામાક્સ પદ્ધતિ આ રીતે છે. ઓકે, હવે આની અંદર મારી પાસે બધા માપ છે. માની લો કે અહીંયા કીધું છે 2, અહીંયા કીધું છે 4, અહીંયા કીધું છે 6, અહીંયા કીધું છે 2, અહીંયા 4 અને અહીંયા 6. આ માપ મીટરમાં છે, રેડી? અને આ માપે મીટરમાં છે. સમજી લો કે મને એક પતરું આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? પતરું. હવે એ પતરું છે ને કંઈક આવું છે, રેડી? હવે પતરું કંઈક આવું છે, ધ્યાન રાખજો. સમજો, ચાલો. ઓકે, આવું મને પતરું આપી દીધું અને મને કીધું કે આ પતરાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો, અને એવું કીધું કે આ એક સમાન દળ વિતરણ ધરાવે છે. પતરું ક્યાંય વધારે જાડું નહીં, ક્યાંય વધારે પતલું નહીં, એક સમાન જાડાઈ છે. આનું દ્રવ્યમાન કેન્દ્ર જોઈએ છે. તો તમને રૂલ્સ યાદ આવવા જોઈએ. યાદ કરો. દ્વિપરિમાણમાં આકૃતિ છે,
પહેલી જ વસ્તુ સાહેબ, હું આ પતરાને 3 કણનું તંત્ર કહી શકું? કયા 3 કણ? તો જરાક તમે વિચારો તો સાહેબ, આ એક પેલો નીચેનો કણ આ લઈ લો આખો લંબચોરસ, પછી આ વચ્ચેનો કણ લઈ લો ચોરસ, પછી ઉપરનો કણ લઈ લો લંબચોરસ. કોઈને એમ થાય કે સર મારે 6 કણનું તંત્ર લેવું છે, લેવાય. 6 સમાન ચોરસ ધારી લો, 6 સમાન ચોરસ ધારી લો, હે ને? ચાલો હું અત્યારે 3 કણનું તંત્ર લઉં તો પહેલી જ વસ્તુ, સર ત્રણેયના દળ સમાન થશે. M1 સોરી, ત્રણેયના દળ સમાન નહીં થાય, સોરી. ચાલો પહેલા કણનું દળ લેવાનું છે, તો એમાં આપણે કેટલા ચોરસ લઈ લીધા છે? 1, 2 ને 3 ચોરસ. તો એનો મતલબ એવો થયો કે સર એનું દળ હું 3m લઉં. બીજું કણ તો જેમાં એક જ ચોરસ છે, જુઓ આ એક જ ચોરસ દેખાતું હશે તમને, એક જ ચોરસ છે બીજામાં. ત્રીજો કણ એમાં 2 ચોરસ છે, એટલે એનું દળ 2m લઈ લો. હવે એ દરેક લંબચોરસના કેન્દ્રના સ્થાન નક્કી કરો. ચાલો પહેલાનું કેન્દ્ર ઓબ્વિયસ સાહેબ અહીંયા હશે. તો પહેલા માટે જો મારે સ્થાન લખવું હોય તો R1 બરાબર શું લખાય? બોલો, એક્સિયામ કેટલો થશે? આટલો થાય, એટલે એક્સિયામ 3. વાયામ આટલો થાય, એટલે વાયામ 1 મીટર. સર બીજાનું કેન્દ્ર અહીંયા હશે, ચાલો એના યામ લખવા છે, તો સર એનો એક્સયામ 1, વાયામ 3, એક્સયામ 1, વાયામ 3. ત્રીજા માટે લખવું છે, તો ત્રીજાનો એક્સયામ 2, વાયામ 5. બધાના એક્સ અને વાયામ મળી ગયા. આકૃતિ દ્વિપરિમાણમાં છે, તો હવે તમને સૂત્ર આવડતું જ હશે. સર દ્વિપરિમાણ છે તો પહેલા મારે એક્સ ઘટક શોધવાનો. ચાલો તો હું એક્સસીએમ મેળવી લઉં. M1 x1 પ્લસ M2 x2 પ્લસ M3 x3. સાહેબ હવે તમારી એટલી કોમન સેન્સ હાલવા માંડવી જોઈએ, સાયન્સવાળા છો, ખબર પડી? મેં બધાના એક્સએમ લઈ લીધા. 3m પ્લસ m પ્લસ 2m ઇઝ ઇક્વલ ટુ 6m. સાદુરૂપ જુઓ, 9m પ્લસ m પ્લસ 4m બાય 6m. 9 ને 1 10 ને 4 14, 14m ના છેદમાં 6m. mm ગયા તો 14 ના છેદમાં 6 મીટર એક્સ ઘટક મળી ગયો. સમજ પડી ભાઈ? સમજ પડી? ચાલો વાયામ M1 y1 જોઈ લો, y1 જોઈ લો 1, M2 y2, M3 y3 છેદમાં ત્રણેયનો સરવાળો 3m પ્લસ m પ્લસ 2m ઇઝ ઇક્વલ ટુ 6m. 3m પ્લસ 3m પ્લસ 10m પ્લસ 10m છેદમાં 6m, એટલે કેટલા થઈ ગયા? 16m ના છેદમાં 6m. mm ગયા 16 ના છેદમાં 6. મેં તમને જવાબ લખવાની રીત શીખવાડી હતી, યાદ કરો. જવાબ લખવાની રીત શું હતી? RCM એટલે આ પતરાનું દ્રવ્યમાન કેન્દ્રના 2 યામ XCM અને YCM. તો XCM શું છે? 14 ના છેદમાં 6 અને YCM 16 ના છેદમાં 6 મીટર. આ થઈ ગયો આપણો આન્સર. સમજ પડી? આવી રીતના દાખલાઓ પણ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પૂછાય, તો એ તમને આવડતા હોવા જોઈએ. ખબર પડી વાતમાં દોસ્તો? આવી રીતના દાખલાઓ તમને કદાચ પૂછે તો તમને ખબર હોવી જોઈએ. તો આજે આપણે વાત કરી તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન. આ વેગમાન, પ્રવેગ, બળ, ન્યૂટનનો બીજો નિયમ, એના પરથી રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એ સમજ્યા. અને છેલ્લે આપણે એક એક્ઝામ્પલ લીધું. મિત્રો અહીંયા દ્રવ્યમાન કેન્દ્રને લગતા બધા જ કોન્સેપ્ટ, એનું સ્થાન કઈ રીતે મળે, દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, સંમિત વિતરણ, અસંમિત વિતરણ, પ્રવેગ, બળ, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, બધાની વાત આપણે અહીંયા સમાપ્ત કરી. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે ચાક ગતિ શરૂ કરવાના છીએ. પણ ચાક ગતિ શરૂ કરતાં પહેલાં મેં એક મુદ્દો સમજવો પડે, અને એ મુદ્દાનું નામ છે બે સદિશોના સદિશ ગુણાકાર. સદિશના સરવાળા બાદબાકી આપણે ઓલરેડી ભણી ગયા, અદિશ ગુણાકાર ભણી ગયા. નેક્સ્ટ છે સદિશ ગુણાકાર, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અગેન મિત્રો, તમને સરળતા થઈ રહી
તમને સરળતાથી સમજાઈ શકે, સરળતાથી તમે જોઈ શકો એટલા માટેનો આપણો આ એક પ્રયત્ન છે. તો બને ત્યાં સુધી વિડીયોને તમારા વધુને વધુ મિત્રો સુધી શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દો અને બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી હું જે પણ વિડીયો અપલોડ કરું તો તમારા સુધી મળી જાય. પીડીએફ જો તમને ન મળી હોય તો મેં તમને કીધું એમ લેક્ચર, જે તે લેક્ચરની પીડીએફ ન મળી હોય તો જે તે સંસ્થામાં તમે અભ્યાસ કરો છો એ સંસ્થા પાસેથી માંગી લો. ન મળે તો તમે મને વોટ્સએપ દ્વારા સંપર્ક કરીને મારી પાસેથી પણ મેળવી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરથી આપણે સદીશોના સદિશ ગુણાકાર ભણવાના છીએ. આજના માટે લેક્ચર આટલો ઇનફ. ઓકે, થેન્ક યુ.